શું કાર્ય ચાલે છે? શરબતનું કાર્ય ચાલુ છે. છોકરાઓ રમે છે. જો અહીંયા ફૂડ કોર્ટમાં બેઠા છીએ, મસ્ત અંદર બેઠા હતા તો બહાર વી આવ્યા કેમ કે પવન બહુ મસ્ત આવે છે હવા, અને જો નનકુડો આમ તો પંખો ઉપર ફરે છે. ગુડ ઇવનિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે જો મેં વિડીયો ક્યારે ચાલુ કર્યો? 5:45 વાગે. અને આજે મારા કાર્તિકનો બર્થડે છે એટલે સવારથી વિડીયો સ્ટાર્ટ કરવો હતો, પણ સ્ટાર્ટ કરવાનું ભૂલી જ ગઈ હાવ. એટલે મેં કીધું કાંઈ નહીં, અત્યારે હજી 5:45 થયા છે ને તો અત્યારે વિડીયો સ્ટાર્ટ કરી દો. અને વિહાન માટે બને છે ચા, ને વિહાનને ચા ને પટ્ટી ખાવું છે. અને જો રમવાનું ચાલુ છે. હમણાં જો વેકેશન ચાલુ છે ને ત્યાં સુધી આવી રીતે ઘરમાં આવી રીતે પથારા રહેશે. અને અમારા સાહેબે આવી ગયા છે, એને જય દ્વારકાધીશ, એને ચા પીવી છે. નીચે બધા છે ને ઘર બનાવે છે. ઘર નહીં, હું તો બંગલો બનાવું છું. ઓલી ઘર બનાવું. તું આ ઘર બનાવે છે ક્રિશા, અને વિહાન બંગલો બનાવે છે. તું શું બનાવીશું? બંગલો. પવન ચક્કી. બધાથી બેસ્ટ પવન ચક્કી. હા બેટા, અમે બે બંગલો જ બનાવી. બંગલો બનાવી છે. સરસ. લ્યો. અને કાર્તિકભાઈની ગેંગ બહાર આવી છે ભાઈ રમવા. જે અમારી પાછળ છે ને મિથિલ છે, એનો ફ્રેન્ડ જ છે. જો આટલા બધા આવ્યા છે. જો આ હેત ધર્મેશ, આ એની ગેંગ છે. ઓ ગેંગ આ બધી. તમે કેમ આજે રમવા આવ્યા છો? કેમ? એનો બર્થડે છે એટલે? હા તો હાલો બર્થડે વિશ કરી દો. હાલો મેં કરાયો હેપી બર્થડે વિશ. એ બધા બિચારા સવારમાં જ વિશ કરી દીધો, અત્યારે બીજી વાર રમે છે ક્રિકેટ. આખો દિવસ છે ને ચાલુ હોય, એટલે એને 10મું છે એટલે સ્ટાર્ટ થઈ ગયું છે એને તો. પણ અત્યારે હું ફ્રી હોય થોડીક વાર રમે છોકરાઓ. 1 કલાક રમવા દો, એને માઇન્ડ ફ્રેશ થાય અને મજા આવે. તમને કહો હવે શું પાર્ટી શું આપો છો કાર્તિકના બર્થડેની? કાર્તિકના બર્થડેની પાર્ટી કાર્તિકભાઈને ખબર હોય ને. પીઝા. જો બંધ ને રિયાનભાઈની ઈચ્છા છે પીઝામાં જાય છે. પીઝા કઈ જગ્યાએ જાશું? લાપીનો જોઈએ છે. અહીંયા ક્યાં આપણે છે? અહીંયા તો નથી, પણ જોઈએ આસપાસમાં સર્ચ કરી લઈએ હમણાં કઈ સાઈડ નજીક પડે છે એ સાઈડ જઈ આવીએ. અને અમારે છે ને આ જર્નીના વ્લોગ જ જોતા હોય હો. જર્નીના વ્લોગ જ ચાલુ હોય. એને બધે ફરવા જવાનો ને એવો શોખ, એક જ શોખ, માઇન્ડ ફ્રેશ રહે. એક જ શોખ ફરવા જવાનો. નહીં વ્યસન, નહીં બીજું કાંઈ નહીં, બસ એક ફરવા જવાનું વ્યસન એવું છે. ને ચાલો તે બધા ચા નાસ્તો કરવા. અને મારું મશીન આજ તો ચૂપચાપ પડ્યું છે સીવવાનું, એટલું બધું લઈ લીધું છે. અને આ છોકરાઓને જ્યાં સુધી વેકેશન છે ને, વિહાનને વેકેશન છે ને ત્યાં સુધી મારે કામ થવાનું નથી. કેમ કે એટલા તોફાન કરે ને ઘડીએ મને હેરાન કરે છે. વિહાન હેરાન કરશે ને તું મને? તું હા. કાર્ય ચાલે છે. શરબતનું કાર્ય ચાલુ છે. છોકરાઓ રમે છે તે શરબત પીવડાવી દો એમ. હા, એના ફ્રેન્ડ તો બધા વયા ગયા. તો ઘણા ફ્રેન્ડ છો ને હજી છે. હા, ઘણા બધા છે. હા. એટલે ઈ તો કહું મિત્રો ઘણા બધા છે, લાખ બધા. 7:30 તો અહીંયા ને કરી દીધા છે, અને હજી તમારે તો મેકઅપ ખૂટતો નથી લાગતો. મેકઅપ તો કરવો જોઈએ ને, મેકઅપ વગર લેડીઝ રે કોઈ દિવસ? હા, એટલે તેને આખું અર્થતંત્ર જ લેડીઝ ઉપર ચાલે છે આખું એમ. અમારા છોકરાએ જો બે તૈયાર થઈ ગયા. જો વિહાનભાઈ, શું વાગ્યું તને બેટા? હે શું વાગ્યું કે તો ખરો? જો અહીં કંઈક વાગ્યું છે, વગાડ્યું તો છે ભાઈ તે. હે સાયકલમાંથી પડ્યો ને? જો કાર્તિકે તૈયાર થઈ ગયો છે બર્થડે બોય. જય દ્વારકાધીશ. શું આજે પીઝા ખાવા જવા છે? હે ને? ચાલો ભાઈ, પીઝા બોય રિલેક્સ મૂડમાં છે. જો વિહાનભાઈ ઉઠી જાઓ. જો અમે પહોંચી ગયા છીએ.
ફૂડ ઝોનમાં જમી લઈએ કાવી કાના. શું ખાવ છો તો કે બગા શું ખાવ છો? પવન ખાઈને ઊંઘ આવવા માંડી. હા, એવી કઈ વસ્તુ છે કે જે ખાવાથી વજન ન વધે? તો કે બગાસું. હવા. અને અમે જો અહીંયા ફૂડ કોર્ટમાં બેઠા છીએ, મસ્ત અંદર બેઠા હતા તો બહાર વી આવ્યા, કેમ કે પવન બહુ મસ્ત આવે છે હવા. અને જો નનકુડોમ તો પંખો ઉપર ફરે છે. આખા ફૂડ કોર્ટમાં એક જ પંખો મૂકી દીધો છે. બહુ, કેમ કે હાઈવે ઉપર છે ને, રાજકોટ ભાવનગર હાઈવે છે, અને આગળ સામે જ તે ગોંડલવાળો રસ્તો જાય છે, અને આટકોટ પોઈન્ટ ઉપર જ છે. આ કાર્તિક લઈ આવ્યો છે પાણીની બોટલ. વિહાનભાઈને તો જે જલસા છે 2 ચેર ઉપર. અને અંદર છે ને સર્ક્યુલેશન હવાનું બરાબર હતું ને, એટલે અમે બહાર વી આવ્યા કે એસીના પવન કરતાં બહાર. એટલે મને ઊંઘ આવવા માંડી. વિહાનભાઈ કેવી મજા આવી? મજા આવી. કેમ? બહુ મજા આવી. આપણે પણ એક ભૂલ થઈ ગઈ. હમણાં ગોલા ખાવા ગયા. ગોલા ખાવા ગયા ને 1 કલાક સુધી બધા ફ્રેન્ડે બધાએ ગપ્પાટા માર્યા, પણ ત્યાં શૂટિંગ લેવાનું જ ભૂલાઈ ગયું. કેમ કે બધા મળ્યા હતા ને, એટલે ગપ્પા મારવામાં ટાઈમ ક્યાં વહી ગયો ને ઈ ખબર ન રહી. વાતચીત જ એવી બધી નીકળી ને, આમ જ્ઞાનની વાતો નીકળી. નાની વાતો નીકળી. પંચ કેદારની ને પંચકેદાર, કેદારનાથ, બધા આપણે બદ્રીનાથ, હા, પછી આપણે કનખલની ને ઈ હા. બધી અલગ અલગ. પછી 5 પ્રયાગની ને હા. ઘણી બધી વાત કરી, અને બહુ મજા આવી. બધા મિત્રો આવ્યા હતા, એટલે અમે કીધું ચલો ભાઈ કાર્તિકનો બર્થડે છે તો ગોલા ખાવા જઈએ, એટલે ગોલાની પાર્ટી કરી. કેમ કાર્તિકભાઈ? મેં કહું બહુ મજા આવી, પણ હવે શૂટિંગ ન લેવાનું, નહીં તો મજા આવત તમને. તે બધા અમાર બધાના ગપ્પા સાંભળીને ઘડીક વાર ગપ્પા માર્યા, પછી જ્ઞાનની વાતો એ ચડી ગયા. ભાવેશનો ફોન આવ્યો તો બરાબર બર્થડે વિશ કરવા માટે. ભાવેશ કહે કે ભાઈ હવે તમે અમને ક્યારે મામા ક્યારે મને દ્વારકા લઈ જશો એમ. એ કે તમે કયો એટલે કે હું બીજા દિવસે ની આવી જાવ કે આપણે દ્વારકા જવું હોય ને, એટલે મેં કીધું ભાઈ એ બોલાવશે એટલે આપણે હારે દ્વારકા જઈ આવશું તમ તારે. એની ઈચ્છા છે, ઘણા બધાની ઈચ્છા છે ભાઈ અમારી હારે દ્વારકા આવવાની, અને અમે તો નિમિત્ત બનીએ છીએ, એટલે અમારી માટે તો ખરેખર ઈ બહુ સારી વાત છે. ઈ બાને અમે દ્વારકા વાળા ઘડીએ જઈ શકીએ, અને દ્વારકાધીશ હારે હું કનેક્શન થઈ ગયું છે આમ. એટલે આમ પોતાની જાતને છે ને આમ ધન્યતા અનુભવીએ છીએ કે આટલું સારું આપણને કનેક્શન થયું ઈ બાબતમાં નિમિત્ત બનાવ્યા એમ. અને આપણને જયારે આમ કોક એમ કહે ને ભાઈ તમારી સાથે દ્વારકા આવું છે, ત્યારે આપણને અંદરથી આનંદ થાય એમ. ઓલું નથી ફૂલડું બનું કે ભલે ધૂપ સળી થાઉં, આશા છે સામગ્રી પૂજાની થાઉં, ભલે કાયા આરાખ થઈ શમે, મારું જીવન સુગંધી બને. પછી નીકળીએ પ્રભુ કાજે ઘસાવું ગમે, એટલે પ્રભુના કાજે ઘસાવાનું છે. સારી વાત છે ને, એ આપણા એટલા ભાગ્ય કહેવાય. કેમ કે આવું છે, આવી પંક્તિઓ એ બહુ ઓછા સાંભળતા હોય અત્યારની જનરેશન, એને હિસાબે. ઈ તો ન હોય, ઈ બેને મારી અણી કાઢવી હોય કે મમ્મીનો ક્યાં ફોલ્ડ આવે, એ તો ભેગો છે અત્યારે. થાકેલો માણસ જો, પણ એ આમ થાકેલો નહીં એમ. હમણાં અણી કાઢવાની હશે ને તો તરત જ એકબીજાની સામે જોઈને હસતા હતા. મારું ધ્યાન ત્યાં ગયું ને, એટલે હું કડી ભૂલી ગઈ કેમ કે કેમ અણી મમ્મીની એમ. ચાલો હવે આ સાથે જ આજનો વ્લોગ એન્ડ કરીએ. જરૂરથી બેલ આઇકોન દબાવજો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. હા, અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય કરી લેજો. બેલ આઇકોન જરૂરથી દબાવજો, અને આપણા શોર્ટ વિડીયો પણ જોજો, જેથી કરીને અમારે જાજા વ્યૂઝ આવે, જેથી અમારું અમે મોટિવેટ થાય. હા, સાચી વાત છે. એટલે અમને છે ને શક્તિ મળે બ્લોગ બનાવવાની. હા, ચાલો હવે આ સાથે જ આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. જય દ્વારકાધીશ, જય માતાજી. જય દ્વારકાધીશ, જય માતાજી.